રડે 10 રૂપિયા ભૂંગા. હે ગાઈસ, વેલકમ બેક ટુ મિસ્કિન વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવ્યા છે સિદ્ધિવિનાયક મંદિરે કંકોત્રી મૂકવા માટે. અને આ જો ચોકલેટ ખાય છે મંદિરે. ચોકલેટ ખવાય? ના ખવાય. શું કહો છો? બોલો તમારા મિસ્કિન વ્લોગને કહો. પાછું ઊંધું ફરાય ને ઊંધું નહીં એટલે મારો આ હાથ હતો પણ આ હાથમાં ફોન હતો એટલે ફોન મૂકી દો. મારો ફોન વાપરે, પોતાના ફોન વાપરનો પોતે. ના, મારે નહીં વાપરવો મારો ફોન વાપરીને શું કરો? તમારો 16 Pro Max છે, ક્યારે કામમાં લાગશે? પૈસા લઈને ના, મને લાગે તમારી જોડે ઓનલાઈન છે એટલે તમે લઈ આપણા ઘર માટે હલો મોતીચૂર લાડુ બોલો. ઓનલાઈન પડ્યા પણ સ્કેનર નહીં હોય અહીંયા. પૂછી લઉં છું કયા લેવાના છે તો તું કેશ લઈને આવી પહેલા. કેશ નહીં લઈ. બોલો કયા લેવાના પકડો લો હું લઈ લઉં. મોતીચૂર લઉં તો પૈસા એવું કરે. તાજી પૈસા હે? મોતીચૂર તારી જોડે પૈસા હે? મમ્મી જોડેથી લઈશ ને તું તો હારી. હા લઈશ નહીં તો સ્કેનર. કારણ મેં એના પૈસા આપણા ગાઈ તો બી એ લઈને નહીં આવી અને મારા પૈસા લઈને નહીં दिगंबराय तस्मै मकाराय नमः शिवाय हरिं मां शिवाय गौरीवदनाब्ज वृन्द सूर्याय रक्षाद्वदनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोधवगौतमाल्य मुनीन्द्रदेवाचितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय रक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मैकाराय नमः शिवाय આપણું વારી લે દીકો લે બીજું વાલો બેટા રડવાનું નહીં એમાં દીકો લે ખામાં ચોકી તમને ભાવે છે હે તમે છોકરી રડે 10 રૂપિયા ભૂંગા પેલા લારી પર જતા હતા ને તો ગાઈસો તો એને જોયું તો મને કે મને જોઈએ થેન્ક્સ જોઈએ એમ કે રડતી તમને ભાવે તો 10 રૂપિયાના આપણે ભૂંગા અપાયા ને ખાવ પપ્પા નહીં બટો ખાવ બોલતા એટલે ખાધું લો એમાં લે 2 hours later. ગાઈસ, મિસ્કિનની ફરમાઈશમાં અમે આવી ગયા છીએ શ્યામ વિલેજ લસણિયા બટેકા ખાવા. હવે શું કેવું તમારું? તું બટેકા પૌવા ખાવા લસણિયા બટેકા તમારા ફેવરેટ સ્પેશિયલ કાઠિયાવાડી જમવામાં. અહીંયા ને એટલું મસ્ત અમે લોકો અહીંયા ખાધું હતું એકવાર તો કે ભૂલથી આ રસ્તે અમે લોકો આવી ગયા તમે અહીંયા ખાવાનું એટલું મજબૂત હતું ને કે લસણિયા બટેકા ને એ તો કીધું લસણિયા બટેકા ફરમાઈશ પર અહીંયાના લસણિયા બટેકા એક નંબર હોય કેમ કે નાઇટમાં તો ઢોલથી તમારું સ્વાગત કરે બરાબર. હમણાં જો કે ડે છે એટલે એ લોકો સ્વાગત કરતા નથી કેમ કે તડકો બહુ હોય એટલે અહીંયાનું સ્પેશિયલ અહીંયા હું આવું ને અમદાવાદ સાઈડ તો અહીંયા રેસ્ટોરન્ટમાં આવું ક્યાં જાઓ તમે? ક્યાં જાઓ છો? મમ્મી તો ત્યાં બી જતા હોય આપણે ખાવાથી મતલબ પણ તમે કેમ નહીં જોડે જાઓ? આપણું અલગ કેવું તડકો તો લોકો જો ગાઈસ સ્પેશિયલ ખાટલામાં બેસીને ખાવાનું છે. ક્યાં બેસું હું એ જ કહીશ અહીંયા બેસી જઈએ ખાસ દર વખતે આ જ ઓર્ડર આપે છે જો અમારો બધા અમે લોકો ઓર્ડર આપતા એમ ખાલી અને ખાવા જઈએ છીએ અને બિલ પે કરવા માટે અમે 2 જણને રાખીએ તો મારા સાસુ ને ખાસ એ બિલ પે કરે અને ઓર્ડર ખાવાનું એ આપણે ખાલી ખાવા જ જઈએ પેટ ભરી લેવાનું ખાઈ લેવાનું શાંતિથી દબાઈ જ લેવાનું
હૈદરાબાદ અચ્છા મંગાવ્યું બરાબર. તમારું તો થઈ ગયું. હા તો એક જ વેકન્સી ખાલી અમારા લગ્નમાં થાળીઓ સાફ કરવાની. કોકને આવવાનું હોય તો કહી દેજો, આપણે એમની હાજરી આપી દઈશું. જો પ્રેક્ટિસ ચાલુ છે, કરો તો મમ્મી પ્રેક્ટિસ કરો તો જો એમના લસણિયા બટાકા આવી ગયા છે. કેવું લાગ્યું તમને? હવે આ થોડુંક જ ખાલી ગ્રેવી જ મૂક્યો બસ. શું ખાધું તો શું થયું? એટલે તમે કીધું તો ખરી કે મોંમાં પાણી આવશે. એટલું બધું ભાવે અને કઈ નહીં ખાલી આ લસણિયા આલુ બસ નહીં. અને મારી હૈદરાબાદી વેજ બિરયાની. અચ્છા અલગથી મંગાવ્યું ત્યાં કાઠિયાવાડી ફિક્સ નથી. બધાને તો કાઠિયાવાડી ગમતું નહીં એમ કે ટેસ્ટ તો કરાય. એવું ઘરે ટીવી ચાલુ ને ચાલુ હોય. આવો 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 ક્યારે આવો 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 સસુરજી આવો આવો જય શ્રી કૃષ્ણ. લાવો મારી પાણી બાણી આપો અમને, નાસ્તો કાઢો, મીઠાઈ બીઠાઈ લાવો. આવો પપ્પા બેહો બેહો બેહો, પંખો બંખો ચાલુ કરું સાહેબ બેહો. આવી રીતે હવાય કોઈ જમાઈના ઘરે આવે જો આ કઈ રીતે મૂકી દીધું. સો ગાઈસ થાકીને હવે ઘરે માસીના ઘરે આવી ગયા છે. અહીંયા જમવાનું હતું. હવે સુઈ જઈએ છે. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. જય શ્રી રામ.